ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ ઉપર રામદેવનગરમાં રહેતા 32 વર્ષીય યુવાન રાજેશ પ્રેમજીભાઈ ખસિયાએ અકારણસર પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। જો કે ત્યારબાદ તેના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોતાનું જીવન ટૂંકાવનાર રાજેશભાઈના પિતા પ્રેમજીભાઈએ જણાવ્યું હતું કે તે મોબાઈલની દુકાન ચલાવતો હતો અને તેને કોઈની પાસેથી લીધેલા નાણાંને પગલે માથે દેણું થઈ જતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। જો કે તેમની પાસે અન્ય કોઈ માહિતી નથી, પણ તેના જીવન ટૂંકાવવા પાછળ બેરોજગારી કારણભૂત હોવાનું પ્રાથમિક રીતે દર્શાઈ રહ્યું છે। પેલા તમારું નામ છે? પ્રેમજીભાઈ રાજેશભાઈ ખસિયા। તમારા છોકરાનું નામ ને શું ધંધો કરે? રાજેશભાઈ પ્રેમજીભાઈ ખસિયા, મોબાઈલ રિપેરિંગની દુકાન છે। શું ઘટના બની ગઈ? પછી આ દુકાન કાંઈ બરાબર હાલતી નહોતી એટલે બેકારીના કારણે આ પગલું ભર્યું છે। કંઈ લેણું થઈ ગયું છે એવું કાંઈ વાત હતી? શું હતું? એટલે ક્રેડિટ કાર્ડમાં બધે ઉપાડેલો બોલતો છે।